સુરતી પાપડી બનાવવા માટે સૌપ્રથમ આપણે સુરતી પાપડી લઈશું, જેના મોટી સાઇઝની હોય તો એના સરસ દાણા આપણે છોલી અને કાઢી લેવાની છે. બાકી તમે એમને એમ જ લઈ શકો છો. એની અંદર આપણે એક રીંગણું એડ કરીશું. તેના પણ સરસ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. મારા ઘરમાં હંમેશા રીંગણાના ડીટિયા સારા હોય તો ડીટિયા નાખીને રીંગણ બનાવવાનું. એને 2 થી 3 પાણીથી વોશ કરી લેવાનું. આપણે એક કડાઈની અંદર તે 2 ચમચા તેલ લઈશું. તેની અંદર આપણે રાઈ, જીરું અને ચપટી હિંગ એડ કરવાની છે. તમે અજમો પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં પસંદ નથી એટલે મેં નથી એડ કરી. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે. સુરતી શાક હંમેશા લીલા મસાલાથી જ બનતું હોય છે. તેમાં આદુ, મરચાં અને લસણનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. હવે આપણે રીંગણ અને વાલોળ પાપડી જે આપણે સાફ કરીને રાખી હતી ને તે એડ કરી દેવાની છે. બધી સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ આપણે એને તેલમાં સરસ સોટે થવા દેશું. સરસ સોટે થઈ જાય એટલે આપણે સ્વાદ મુજબ 1/2 ચમચી મીઠું, લાલ મરચું પાવડર ઓછું નાખવાનું, તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. મેં 1/2 ચમચી ધાણા જીરું અને હળદર એડ કરી છે. આ નોર્મલ મસાલામાંથી બને છે. પાછું ઢાંકણ ઢાંકી 2 મિનિટ આપણે સરસ એને ચડવા દઈશું. પછી એને હલાવી લેવાનું છે, સારી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલાને તરત જ આપણે હલાવવાના નથી. હલાવી ઢાંકણ ઢાંકીને મિક્સ કરવાથી ફ્રેન્ડ્સ એ વરાળમાં બાફવાથી સરસ સ્વાદ આવતો હોય છે. હવે આપણે એને સરસ મિક્સ કરી અને 1 જ ચમચા જેટલું, જેથી આપણી પાપડી ચવડ ના બને એટલા માટે આપણે અડધો ચમચો એટલે 1 પૂરો ચમચો પાણી ભરી અને નાખીશું અને એને પાછું ઢાંકી અને 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું. તમે જુઓ છો અંદર પાણીના લીધે મોઇશ્ચર બનશે ને એટલે આપણું શાક ચડી પણ જશે અને ખાવામાં ને દેખાવમાં બંને બહુ સરસ લાગશે. અને પાપડીના શાકમાં મીડિયમ સાઇઝના મેં 2 નંગ ટમેટાં લીધા છે. મોટું હોય તો તમે 1 લઈ શકો છો. ને ચપટી ખાંડ નાખી છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય. 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને સરસ તેને ચડવા દેવાનું છે. પછી ટમેટાં સરસ ગળી જાય એટલે એને ખુલ્લું જ આપણે પાછું 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે. તો તૈયાર છે આપણું શાક બની. અને સુરતી પાપડીનું શાક ચોમાસામાં ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. સુરતી પાપડી